જો દુર્વા ભારત માતા બની ગઈ છે. કેવી લાગે છે બધા કોમેન્ટમાં કહેજો. અમારા નાના નાના ભારત માતા છે હો. જો હવે ભારત માતા જાય છે. બાય બાય. આમ જો એવું નથી એડિટિંગમાં બતાવે કે નહીં એટલે માધુન દુરુ બે આમ જો માધુ જો અને માધુ એ પણ નહીં ભેગું થાય એ પણ માંડ ભેગું છું એલા લે આ ડબક થઈ ગયો બે ઊંધા બાઉલ નાખીને માથે બેહવાનું કામ કરે છે. અને જો માધુ બે નહીં પડી જાય. દુરવા જો હવારમાં ઢોંગ ચાલુ કરે. દુરુ મમ્મીને સાડીઓ લઈ આવીશ મૂકી દે ઓલું લઈ જતા ભૂલી ન જતા. માધુ જો અહીંયા ફોન જોવે છે એટલે સાડી નથી લેવી ને તો અત્યારમાં બધું મૂકી દે. મોડું થશે તો મૂકી દો ને અમે ક્યાં કહીએ છીએ તમને અત્યારમાં લઈને આવો. બંધ કરી દે હાલ દુરુ. कल क्या लाओगे? आम जो इनथी ऊपर तो न तोय लई न आम मजदूरन काम जावा होय नहीं जान रे आ साड़ी वाला बेन पाछा આવી ગયા साड़ी વેચો. માધુ શું કહેતી તમને? જે કઈ સાટું નથી. આ સાડી કેટલા વાળી છે? 1500 જ. 1500 રૂપિયાની હોય તો મારે નથી લેવી. હાલ્યો થોડીક આ બીજી મોંઘી હોય તો બતાવો. આવી મારે નથી લેવી. હવે નથી બતાવી એ દીધું મૂકી દે ને મારો દીકરો. હાલ તું જો માધુ છે ને ડાળિયાની અંદર ઓલા સોરી વટાણાની અંદર ચીભડું બોળીને ખાઈશ. જો માધુ મને આપ તો મને આપો ને દીકા તો ડાયો છો છોકલા લે. માધુ હાય કરો બધાને. હાય કરો દીકા. ગટુ એ ગટુ જો ફોતરું ઘા કરી દીધું. હાય જય શ્રી કૃષ્ણ કરો. હા લાઈક કરો કે લાઈક શેર સબસ્ક્રાઈબ. આલે મત દીકો લે. નથી ખાવું. વટાણા ખાય છે ને મારે કરવું છે ચોળીનું શાક. હા આપણી વાડીની ચોળી છે દેશી ચોળી. માધુએ જો અહીં બધું ઢોળીને ઢગલો કરી દીધો છે. અને હાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ. અમારા માધુના કાંડ જોવો આમ જો. હવે એને ખાવા નથી ઢોળી નાખ્યા. વાડકામ ભર્યા ઢોળ નાખવા પાછા. જો શું છું માધુ? જો કોણ તોફાની છે? આ કાનો તોફાની છે હે ભાઈ? તોફાન કરેશ તું? જો એને હાવેણી તો એ નીચે જ ન મૂકે. એ જો ઢોળ નાખા ને. હા તું કામકાજ કેવું જોઈ લે. બધું ઢોળી નાખ્યું ને ખાઈશ. એ ગટુ શું કહે છો તું? લવો તો વાળી જ દે. બોલતા ભલે ન આવડે. કા ગટુ તું શું ખાઈ દી કા? ના નો કહેવાય દાળ ના. હું ખાતી કહો હું ખાય છે ના નો કે શું કહેવાય? વટાણા. શું કહેવાય? હાચા. ત્રીજો શબ્દ માધુ ન બોલે. બે જ શબ્દ બોલે. માધુ કેતો ના કેતો બાય.
સારું હાલો હવે મેં જો એક બટેટું, એક રીંગણું, ચોળી, આટલું લસણ અને બનાવી નાખીએ સબ્જી. જારના રોટલા બનાવી નાખી. હે હાલો ટીચરનો ટાઈમ થઈ ગયો છે. હમણાં ટીચર આવે ને દૂરું જાય અને અમે કામ કરી નાખીએ પછી આપણે બીજું કામ ચાલુ કરીએ. તેલ ગરમ થઈ ગયું છે. નાખી દઈએ લસણની કટકી. થોડીક નાખી દઈએ હળદર. નાખી હા હા મામા હું પણ મારો માધો કરે તોફાન. અને અહીંયા બને છે ઝાડના રોટલા. માધો એટલા કામ કરી રહે ને ત્યાં રસોઈ બની જાય. કાઢી નાખો એને માધુને કેમ કાંઈ પણ ઘરે કઈ છોટલું મોઢામાં જાય ને ન મજા આવે. નહીં આપણે મસ્ત મજાનો રોટલો. મને તો આવા બધા રોટલા નથી આવડતા પણ મમ્મીથી બહુ મસ્ત થાય. મારાથી તો આટલા બધા મસ્ત ન થાય. મને તો બહુ બીક લાગે એમાં પડી જાય તો નીચે. કલરવાળી ચોળી છે. કલરવાળી ખાઈ લાગે કા. અને માથું ને તોફાન આવી રહ્યા છે. સફરજન ખાતા ખાતા હું તોફાન છાલ મોઢામાં આવશે એટલે એ મોઢે ચોટાડ્યું એ બતાવું તમને. આમ મારે આમ જ એ હોય ભાઈ એ હોય કદું ક્યાં જો કાઢી નાખો. બી એને મોઢામાં જાય ને એને મજા ન આવે કટુને. અને આપણને સુધારવા દે નહીં પાછો. હું માથું અમે ફ્રેશ થઈ ગયા છે ને માથું જાય છે રમવા. હા જો આને બોલાવાય નહીં હો. ભાઈને કાંઈ કહેવાય નહીં હો. તોફાની જો એને હાથે ઉતર ચાલ માધું હાથે ઉતરે. આપણે કોઈ ન હોય ને સીડી ઉતરી જાય ને તો એવો પકડીને ઉતરે જોઈને બધી ખબર પડે જો અને પછી એને ઘઘું જોઈ જાય કે માથું ઉતરે છે એમ. જો મારે સામું નહીં અહીંયા જો નીચે પડી જાય. એવું નથી. આને છે ને બહુ ઉતાવળ હોય. મમ્મી જેવો છે માધું. અહીંયા ઊભો રહે. નીચે ન ઉતરતો. હા નીચે ઉતરીશ. હા પાડે ચાલ ઉતરી જાવ. હાલો. માથું હવે રમવા જાય ને આપણે કરીએ કામ. હે હાલો મૂકી દો સેન્ટરમાં. હાલો મમ્મી એમ કે સેન્ટરમાં ચલાય. માથું ડિસ્કો કરવાનું. માથું ગમે ત્યાં કઈ અવાજ આવે ને ડીજેનો એટલે જો ડિસ્કો થવા મળે. જો સેન્ડલ લઈ લે. આમ જો મારું માથું એવું નીચે હોય ને એટલે બેહવાની એને જે જગ્યા છે મને ઉપરથી બોલાવે. અહીંયાથી નીચે આવે પણ અહીંયાથી આવી શકે એમ છે નહીં. શું છે માથું? લે હાલો ગાતું. હા તો ગ્રીલ ખોલ હાલ ગ્રીલ ખોલ. હાલ મારો દીકરો હાલ ઉભો થા ગ્રીલ ખોલ. આટલી જાળી ઓલી છે ને તો એ ન કરતો માથું આમાં નીચે પડે. એક ગયા હું પલી ગઈ. ખોલ માં દીકો. હાલો ગટુ. જો અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે ને આપણે બનાવવા ભજીયા. તો જો અહીંયા કોથમીર, મેથી અને પાત્રાના પાન પછી મરચું એ બધું મિક્સ કરી નાખ્યું. અહીંયા છે ડુંગળી, અહીંયા છે બીજા તીખા મરચાં, આદુની ને લસણની પેસ્ટ. અને હવે હું લોટ બાંધી લઉં. બે અલગ અલગ બાંધવાના છે. અને જો હવે આ તીખો બાંધું છું. પહેલાં મરચું, ડુંગળી, પછી આદુની લસણની પેસ્ટ, ત્યાર પછી થોડી કોથમીર, પાત્રાના પાન અને હવે આપણે નાખી દઈશું લોટ.
હું છે ને કુંભણિયા બનાવું છું એટલે ધાણા ભાજીને વધારે નાખવાનું અને ઉપરથી નાખું છું લીંબુનો રસ, મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો. ઓલા મોટા મૂકશે અને હવે પાણી નાખીને બાંધી લઉં. આમાં કોઈ કાંઈ પ્રકારનો કોઈ સોડા કે કાંઈ વસ્તુ નથી નાખતી. આ રીતે બનાવવા સ્પેશિયલ તીખા ખાવાવાળાના છે, મોળા ખાવાવાળાના અહીં અલગ છે. અહીંયા તો આ છે, આ બટેટું. હવે એને મિક્સ કરીને બાંધી દઉં. એટલે કુંભણિયા છે ને થોડાક આમ એકદમ લીલા દેખાવા જોઈએ. થોડુંક વરસાદનું ઠંડુ એવું વાતાવરણ છે એટલે એમ થયું ભજીયા ખાઈ લઈએ. કામ એવું થયું. અહીંયા જોઈએ એક અલગ બટેટાવાળા ખમણીને બનાવે છે. અને ગરમા ગરમ ભજીયા ખાવા હોય તો આવી જાવ. હજી થોડોક લોટ નાખવો પડશે. હજી થોડુંક ખટાશ ઘટતી હતી એટલે ઉપરથી નાખી દીધું અડધું લીંબુ. અને આપણો આ લોટ તૈયાર થઈ ગયો છે. પાડવા ટાઈમે મિક્સ કરી દઈશું. અને હવે આ બાંધી લઈએ મોળો. આમાં છે ને બટેટું ખમણી નાખ્યું છે અને આદુ લસણની પેસ્ટ નાખી છે. હવે આ બધું નાખી દઈએ. થોડીક એમાં નાખજો. લીંબુનો રસ, પછી નાખીએ ચણાનો રસ, મીઠું. આવી રીતે એકવાર ભજીયા બનાવવાને એકદમ સાદી સિમ્પલ રીતે જોઈને ટેસ્ટ આવે જોરદાર. હવે પાણી નાખીને બાંધી દઈએ. અમે આમાં છે ને કોઈ સોડા કે એવી કોઈ વસ્તુ નાખતા જ નથી, ખાલી લીંબુ ને મીઠું. પછી આદુ લસણ મરચું ને એવું બધું નાખવાનું એટલે જોરદાર ટેસ્ટ પકડાઈ જાય. કોથમીર મેથીનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું. કોથમીર છે, પછી પાત્રાના પાન ને એવું બધું, થોડું ખરગવાના પાન એવું બધું નાખવાનું. નાખો છો. પાણી નાખીને બાંધી દઈ. કુંભણિયા કરવા હોય એટલે સેજ એવો તમારે છે ને ઢીલું રાખવાનું બેટર. બહુ કઠણ નહીં રાખવાનું. ઢીલું હોય તો આમેય ભજીયું સારું થાય. તમે કદાચ સોડા નાખીને બનાવો ને તોય પોચા થાય એમ. છાશથી લોટ બાંધો તોય સરસ થાય. કા તમારે સોડા નહીં નાખવાના. જો હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેલ મૂકીને ચાલુ કરી દઈએ. અને હાલો તમારે બધાને ખાવા હોય તો ગરમા ગરમ ભજીયા. તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને અહીંયા બે લોટ તૈયાર છે, પાણી તૈયાર છે. હવે આપણે પાડવા માંડીએ તેલ ગરમ થાય એટલે. તેલ ગરમ થઈ ગયું છે અને કુંભણિયા પાડી દઉં. કુંભણિયા પાડવા હોય ને તો તમારે છે ને લોટ ઢીલો રાખવાનો એટલે આમ હાથમાંથી છટ પડી જાય. અને આમ છે ને એકદમ થોડાક લાલ જેવા થવા દેવાના, એટલે થોડાક કડકડિયા થઈ જાય. જો અહીં ઉપર તો હાલો આવી જાઓ, ગરમા ગરમ ખાવા હોય.
મમ્મી દીવાબત્તી કરી લે ને પછી આપણે બેસી જઈએ જમવા. આવા છેલ્લો ઘાણું એક બાકી છે. જો હાલો જમવા બેસી ગયા છે. જો મમ્મી ફાસ બેસી ગયા છે પહેલાં, કેમ કે એને છે ને ગરમા ગરમ જ ભજીયું ભાવે, એટલે એને પાછા દહીં ને ભજીયા જ ભાવે. કેવો ટેસ્ટ છે મમ્મી? હાલો બધા આવી જાવ કા. એમાં મમ્મીને જ કદાચ છે ને કોક રોજ ભજીયા નહીં પણ એકાદરા દે ને તો હાલે કા. એમાં એના ફેવરેટ તો આજ તોય બહુ બેના નથી, કેમ કે કેવા બટાટાની પૂરી તો એનાથી રહેવાનું નહીં તો ખમણી નાખે. જો માથું ગયો તો પ્રોગ્રામમાં ના આવ્યો છો. જો મમ્મા કરતો જો હું છે મમ્મા હે માથું શરદી થઈ ગઈ એટલે માથું ખાવું ભજું. હા નીચે ઉતરી જાય, નીચે ઉતરી જા મમ્મા. એ આ લે ક્યાં ગયો તો તું? બાબા આમ જો તમારે સામું ક્યાં ગયો તો તું? ભજુ ખાવું છે? ભજુ હા ખાવું છે. બા છે ને દીકરાને જમાડે છું. દાદા બેઠા જમ. વાડી આવ્યો તો, વાડી આવ્યો તો. હે કટુ તું વાડીએ ગયો તો ભાઈ? વાડીએ ગયો તો? હા જા જોઈ કરી જાઓ શીખો જાજો. જજ ચીબડી કાઢે છે. આમ કે તો માધુને છે ને માધુને ભજીયા બહુ ભાવે કા ભાઈ? ભાવે ને તને? હે ગટો લે 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 લે. આજે કોલી ફોન તો આપણે ખાઈ દેવાનું. અરે પણ પેલા ખાવા તો દે, ખાઈ લે પછી બેસી જાય. छोटी होता है शायद दूध डालता छोटी है पूरी हल्दी में માધુને છે ને મારે ઘડીક વાર દહીં, થોડીક વાર થાય તો કે છાશ. છાશવાળા ભજીયા ભાવે માધુ તને? હે હે ગટુ છાશવાળા ભાવે તને? હા જો જો ઘણી મોઢું લઈને बुरे માધુ ઢીંગલી લઈને રમે છે. માધુ જેવડી ઢીંગલી છે. એ પલી દઈ પલી ગઈ. બાબા શું છે એ માધુ? એ ગટો આય જો તો એ ગટો. એ હા ઊભી રહી હો. એ માધુ જેવડી જ છે હો. डिस्को के हम आगो मामलो आगो कोले એ આ લે જો ઓવા માંડી જો. તું આમ પહેલો હોય તો હે ગટુ તું પહેલો હોય તો મારે હોતી નો ઢીંગલી નો. દીદી છે એમાં તું દીદી છે.